નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે। જાણીએ આજના સમાચાર તો ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં જોવા મળ્યો સતત ઘટાડો। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ 1 કિલોના માત્ર 5 જ રૂપિયા મળી રહ્યા છે। ડુંગળીના ભાવમાં 100 રૂપિયાથી 380 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। ખેડૂતોને મહા મહેનતથી વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે। યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ડુંગળીની આવક થતાં તે પહેલાં યાર્ડની બહાર બાજુના વાહનોમાં 3 થી 4 કિલોમીટરની લાંબી કતારો જોવા મળી હતી મિત્રો। એટલે કે ડુંગળીના ફક્ત ભાવ અત્યારે 5 રૂપિયા જ કિલોએ જોવા મળી રહી છે મિત્રો। ત્યારબાદના સમાચાર પર નજર કરીએ તો વાત કરીએ તો બીજા સમાચાર। હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ આપવામાં આવી છે, જેના માટે સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે, જેની અસર વિવિધ સ્થળો પર જોવા મળી રહી છે। આ સાથે જ ગિફ્ટ સિટીના ભાવોમાં ઓવરઓલ 10% સુધીનો વધારો સામે આવ્યો છે। ગિફ્ટ સિટીમાં લિકરની છૂટનો નિર્ણય એક ઘટાડો રિયાલિટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો। એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ ગિફ્ટ સિટીની આજુબાજુની જગ્યાઓ એટલે કે પ્રોપર્ટીમાં 10%નો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ કોરોનાને દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગે પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 33% પર પહોંચી ગઈ છે। વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે મિત્રો। હવે ભારત દેશ પછી ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં મિત્રો નવા કોરોનાના 33 કેસ નોંધાયા છે। તે જોઈને આરોગ્ય તંત્ર ખૂબ જ એલર્ટ મોડ પર આવી રહ્યું છે। ત્યારબાદ વરસાદને લઈને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। સાથે જ રાજ્યના ઉત્તર ભાગની તરફથી આવતા પવનોને લીધે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન નીચું થશે મિત્રો। એટલે કે આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી સામે આવી છે મિત્રો। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એટલે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ કમોસમી વરસાદ પડવાની આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ દીપડો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટમાં દીપડો દેખાય છે। કણકોટ પાસેના સ્થાનિક લોકોએ જાણ કરતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે। છેલ્લા 10 દિવસથી વન વિભાગે દીપડાની શોધખોળ કરી રહ્યું છે અને દીપડો 10 દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં રખડે છે। વાત કરીએ આજના સમાચારની તો ગુજરાતમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ખેડૂતોને ગત વર્ષ કરતાં રવિ પાકમાં રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, જેથી ગુજરાતની હાલની સ્થિતિઓના રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 14.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું મિત્રો। એટલે કે રવિ પાકનું વાવેતર પૂર્ણ થવા જઈ રહ્યું છે મિત્રો। ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ખુશ ખબર છે। હવે ગુજરાતના ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં જવું પડે। રાતે ઉજાગરા કરીને ખેડૂતોને પિયત નહીં કરવું પડે। જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોને ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસરના મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરીને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે। ડિસેમ્બર 2024 સુધીના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન પણ આપ્યું હતું મિત્રો। ત્યારબાદ કોરોનાને લઈને કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે। શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા હતા। 6 માંથી 3 લોકો વિદેશના પ્રવાસે હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે 7 દર્દીમાંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી। નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરાના કેસો સામે આવી રહ્યા છે, જેથી અત્યાર સુધીના કોરોનાના કેસોમાં સંખ્યા 12 સુધી પહોંચી ગઈ હતી। તમામના સેમ્પલ
જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા મિત્રો. એટલે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાક વાતાવરણમાં વાદળછાયું રહે છે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે મિત્રો. ત્યારબાદના સમાચાર જાણીએ તો બિહારની રાજધાની પટનામાં આ એક દિવસોમાં એક ખાસ પાડો ચર્ચાનો વિષય બની રહ્યો છે. હકીકતના પટનામાં ડેરીના એકલ એક્સપોર્ટમાં દેશભરના ડેરી ખેડૂતો પહોંચ્યા છે. 10 કરોડની કિંમતનો આ પાડો ગોલુ 2 પણ આ એક્સપોર્ટમાં પહોંચ્યો હતો. મુર્રા જાતિના આ પાડાએ ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા છે. આવી સ્થિતિમાં આ પાડાને જોવા માટે પટનાના વોટનરી કોલેજના ગ્રાઉન્ડમાં લોકોની ભીડ હતી મિત્રો. સમાચાર તમને મળી શકે તો અમદાવાદમાં શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલાછમ શાકભાજીઓથી છલોછલ જોવા મળે છે. પરંતુ શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ અત્યારે શાકના ભાવ આસમાન પર પહોંચ્યા છે મિત્રો. 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા કિલોના ભાવે શાકભાજી વેચવામાં આવે છે. વેપારીઓનું માનવું છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને અત્યારે આવક પણ ઓછી છે. સાથે જ લગ્ન પ્રસંગ પણ વધુ હોવાના કારણે લીલાછમ શાકભાજીની માંગ વધારે છે. આથી શાકભાજીના ભાવ વધારે છે. સાથે સિઝન વગરના શાકભાજી આવતા હોવાથી ભાવ પણ ખૂબ જ વધારે પહોંચ્યા છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કપાસના ભાવ મંદીનો માહોલ. શું હશે ભાવ? 1500 પ્લસ થશે કે નહીં? રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ 1280 રૂપિયાથી 1485 રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો. અમરેલીમાં આજના કપાસના ભાવ 1050થી 1474 બોલવામાં આવ્યા હતા. સાવરકુંડલામાં આજના કપાસના ભાવ 1210થી 1415 રૂપિયા બોલવામાં આવ્યા હતા. જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા 1225થી 1425 બોલવામાં આવ્યા હતા મિત્રો. ત્યારબાદ બોટાદમાં કપાસના ભાવ રૂપિયા 1250થી 1520 રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો. એટલે કે ઓલ ગુજરાતમાં બોટાદમાં બજાર ભાવ 1250થી 1520 રૂપિયા બોલવામાં આવ્યા હતા, જે આખા ગુજરાતમાં ખૂબ જ ટોચનું બજાર કહેવામાં આવ્યું હતું મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો લસણના ભાવમાં ભડાકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જાણો પ્રતિ કિલોના ભાવ કેટલા છે. ખેડૂતો માટે કયા સારા, ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર આવે છે. ડુંગળીના ભાવ તળિયે જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતાં ખેડૂતો ખુશખુશાલ છે. એક તરફ ડુંગળીનો ભાવ હરાજીમાં 20 કિલોના 550 રૂપિયા પણ નથી મળતા, ત્યારે બજારમાં સૂકા લસણના ભાવ પ્રતિ કિલોના 300 રૂપિયા પહોંચ્યા છે મિત્રો. એટલે કે લસણના ભાવ અત્યારે 6000 રૂપિયા એક મણે ભાવ બોલવામાં આવે છે. ત્યાં ડુંગળીના ભાવ મણના 250 રૂપિયા જ આવે છે મિત્રો. ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સિંગતેલ સહિત તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી. મગફળી અને બજારમાં ભાવ નોંધનીય ફેરફાર છે. સિંગતેલના ભાવમાં ₹10 રૂપિયાનો ઘટાડો થયો હતો, તો કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જણાતી છે મિત્રો. મગફળીના બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે. ચણા, બેસન બજારમાં સતત સ્થિર વલણે રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી મિત્રો. એરંડાના બજારમાં પણ કોઈ પણ જાતની વધઘટ થઈ નથી. કપાસના બજારમાં મક્કમ વલણ. એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મિત્રો. એટલે કે અત્યારે સામાન્ય સિંગતેલમાં 10 થી 20 રૂપિયાનો વધારો અને ઘટાડો નોંધાયો છે મિત્રો. ત્યારબાદની વાત કરીએ તો આજે સોનું થયું મોંઘું. 10 ગ્રામના ભાવ જાણી લેજો. ગયા અઠવાડિયે પીક પર પહોંચ્યા બાદ સોનાની કિંમત ઘટી રહી હતી, પરંતુ આજે ઘટાડા પર બ્રેક લાગી હતી. ગોલ્ડન ભાવમાં આજે 1000 રૂપિયા સુધીની તેજી આવી છે મિત્રો. જો તમારા ઘરમાં પણ લગ્ન હોય અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો, તો આજે જ સોનાના ભાવ જાણી લેજો. ચાંદીની કિંમત 77,500 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે મિત્રો. એટલે કે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો. ત્યારબાદ આજે ઘટાડા પર બ્રેક લાગીને 1000 રૂપિયા સુધીનો ફેરફાર અને સોના પર 1000 રૂપિયાની તેજી આવી ગઈ છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજનામાં નામ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં 15,000 મહિલાને
સહાય જૂથોનો ડ્રોનનું વિતરણ કરવામાં આવશે. ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. મિત્રો, આ માટે નરેન્દ્ર મોદી લેડીઝોને 8 લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે મિત્રો, તેવું તેઓએ કહ્યું હતું.